ફાઇનલી આપણે આવી ગયા છે અજમો કાપવા. આ છે આપણો અજમો. બહુ નથી, થોડોક છે. બાકી તો સાઈન જુઓ લીમડાનો. તો અહીંયાથી આપણે કાપવાનો છે. અહીંયાથી આટલે બધી વીઘા જેટલા છે. તો કંઈ નહીં, આપણે રેડી. તો આપણે દાંતરા બાતરા લઈને આવી ગયા છે એટલે ચાલુ કરી દઈએ. બાકી તો આ બધું જો ખુલ્લું થઈ ગયું છે. હવે અહીંયા એડા હતા, આ ટ્રેક્ટર ફરે છે હજી જો. બાકી તો આ બાજુ ખુલ્લું થઈ ગયું એટલે હવે સારું છે. પણ સારું શું, આપણે અજમો કાપવાનો છે એટલે વાંધો નહીં આવે. બાકી તો મસ્ત મજાનું ખુલ્લું થઈ ગયું. તો આપણે ચાલુ કરી દઈએ ફેમિલી. અત્યારે આપણે અડધું ફરધું તો વાળી દીધું છે દાંતડું. તો આપણે કાપવાનું રહી ગયું છે. 7 કેરા રહી ગયા છે. બાકી આ બાજુ આપણે કાપી દીધું છે ને થઈ ગયો છે ટાઈમ 12:30. અત્યારે તો હવે ભૂખ લાગી છે ને જમવા પણ બનાવવાનું છે એટલે આપણે જતા રહીએ. બાકી તો બપોર પછી આવશું તો આપણે કાપીને જઈશું. તો કંઈ નહીં, આપણે દાંતેડા અહીંયા મૂકી દઈએ એટલે લાવવાના ના રહે. બાકી તો દાંતેડા મૂકી દીધા છે ને અત્યારે આપણે ફટાફટ નીકળીએ, કેમ કે અત્યારે જઈને જમવા બનાવવાનું છે. સવારમાં આપણે બનાવતા નથી એટલે અમને આપણે સવારમાં વહેલા આવી ગયા હતા. તો કંઈ નહીં, અહીંથી નીકળીએ. અત્યારે એને ફેમિલી આપણે લસણ ફોલીએ છે. બાકી તો ટાઈમ થઈ ગયો છે, 1 વાગે છે અને આમાંય મોડું થઈ ગયું છે. પૂનમ બનાવે છે, રોટલા બનાવે છે મકાઈના. બાકી તો અત્યારે જ 1 રોટલો બનાવ્યો છે. બીજું આપણે શાકનું તો એવું છે, પણ આપણે લસણ ખોલી દઈએ. આટલું ખોલીને આપણે રીંગણા છે, બટાકા છે, પણ બનાવવાનું અમને મોડું થાય. શાકમાં તો આપણે રીંગણ છે ને બટાકા પણ છે, પણ શાક ચડતે મોડું થશે એટલે આપણે લસણ ફોલી દઈએ ને લસણની આપણે ચટણી બનાવી દેવાની છે. બાકી તો ચટણી બનાવીને મસ્ત મજાનું ખાવાનું છે. તો પૂનમ રોટલા બનાવી દઈએ, આપણે લસણ ફોલી દઈએ. જો 1 રોટલો તો થઈ ગયો છે પણ હજી વાર છે. તો બન્યા રહેજો લક્ષ્મી. અને અત્યારે આરોહી ખાય છે ચીકુ. જો અહીંયા છે બીજા છબલાની અંદર છે. બાકી તો અહીંયા ખાવાનું કીધું તો જો અહીંયા નાખીને જઈએ સોતરા બધા. તો એક બાજુ ખાવાનું કીધું તો તડકે જઈને ખાય છે હવે. તો કંઈ નહીં, આપણે લસણ ફોલી દઈએ. ટાઈમ થઈ ગયો છે કોઈડીએ જવાનો અને 3 ચા રહી ગયા છે ચા કાપવાના. બાકી તો આટલા 3 રહી ગયા છે. બીજું આપણે કાપી વાળ્યું. બપોરે આવતા રહ્યા હતા ખાઈને એટલે 2 વાગે આવતા રહ્યા હતા. આમ તો ખાતે એમ કરતે 1:30 વાગી ગયા હતા. 1:30 વાગ્યાને થોડીક આરામ કરીને 2 વાગે આવતા રહ્યા. એટલે રહી ગયું છે 3 ચા રહી ગયા છે. 3 એટલે આમ ઉપર થોડું થોડું છે. આ બાજુ ઠેઠ સામે છેડે અહીંયા વધારે છે આટલામાં તો રહ્યું છે. ને અત્યારે આપણે જવાનું છે વાડીએ. તો કંઈ નહીં, આપણે વાડીએ જતા રહીએ. ના, પહેલાં ગામમાં જવાનું છે. તો ગામમાં તો આપણે જઈને ફટાફટ આવતા. ગામમાંથી દૂધ ને એવું લાવ્યા છે. પૂનમ બનાવે છે અત્યારે ચા, જો દૂધવાળી. અત્યારે વાગી આમ તો દી બુડી ગયો છે એટલે થોડા ઝરમરિયા જેવા દેખાય છે. બાકી તો થોડુંક ઓછું કરી દઈએ આપણે, કેમ કે 6માં રાખીએ એટલે ઝરમરિયા દેખાય છે સાંજે, અને 1માં રાખીએ એટલે નથી થતા. બાકી તો ચા બને છે, ચા પી લઈએ પછી આપણે નાવા ધોવાનું કરીશું, કેમ કે થાકી ગયા છે આજે એટલે. તો કંઈ નહીં, ચા બની જાય એટલે આપણે પી લેવાનું છે. તમે વિડીયોમાં બન્યા રહીજો. ફાઇનલી ફેમિલી આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને અગરબત્તી આપણે જે કરી દીધી છે. બાકી તો ચોખાનું અંદરું મૂકી દીધું છે પૂનમ. જો અગરબત્તી આપણે હરગાઈ દીધી છે. આ છે આપણું મંદિર. તો અંદરું તો આપણે ચોખાનું મૂકી દીધું છે પૂનમ ગઈ છે નાવા. બાકી જો આજ તો ખીચડી બનાવવાની હે, તમને બતાવી દો. જો રેડી કરી દીધું છે. વધેર આપણે સળગે છે. તો કંઈ નહીં ફેમિલી,
અંધારું થઈ ગયું છે ને આજનો બ્લોગ્સ અહીંયા સુધી. બાકી તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ લાઇક ઓન કરી લેના તાકી નવો વિડીયો નાખો એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય છે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.